અને આ બાજુ અમદાવાદ પોલીસ ડિમોલિશન કરી રહી છે। જે વસ્ત્રાલમાં આતંક મચાવનાર આરોપીઓ જે લુખાઓ હતા એમના ઘર તૂટી રહ્યા છે, એમના ગેરકાયદેસર ઘર પર હથોડો ચાલી રહ્યો છે। જયંતિ મારી સાથે જોડાયા છે। જી જયંતિ, આવું હતો અહીંયા રોડ ઉપર નાટકો કરે, ઘરમાં ધ્યાન ના આપે, કઈ બી નહીં, આવારા જેવું કરતો રહેતો। સરકારની આ કામગીરીને કેટલી વખાણશો? સરકારની કામગીરીથી 100% અમે વખાણે છે કે આવું થવું જોઈએ। અમારા દેશમાં આવા જે કાનૂનો લાવે છે બધું આવી રીતે જે લુખ્ખો તત્વ હતો જે આશિલ મકવાણા એ આવું જ કરતો અહીંયા? હા, આવું જ કરતો હતો અહીંયા મતલબ કેવું કે રખડતો રહે, લુખ્ખાઓ જોડે ફરતો રહે, નાટકો કરતો રહે, આવું બધું મતલબ એનું રાતના આખી રાત ફરવાનું, ઘરવાળાનું કોઈનું સાંભળવાનું નહીં, એટલે કઈ ધ્યાન જ નતું એને એમ। પેલા મિત્ર, અત્યારે જે કામગીરી થાય છે એને તમે કઈ રીતે જોવો છો? સારી કામગીરી છે કે ખરાબ? સારી કામગીરી। આ રીતે જે બેફામ રીતે લુખાગીરી કરે એમના ઉપર કાયદાકીય થવી જોઈએ? હા, થવી જોઈએ। લોકો ક્યાંક ને ક્યાંક બોલતા ડરી રહ્યા છે, પરંતુ અત્યારે આપણે એમની કામગીરી જે છે કોર્પોરેશનની એ બતાવીશું, જે સરકારની કામગીરી છે તે બતાવીશું અને કઈ પ્રકારની કામગીરી થઈ રહી છે તે બતાવીશું। ગુજરાત સરકારની અંદર જ્યારે પણ આ પ્રકારની ઘટનાઓ બની છે ત્યારે કડક કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। અત્યારે આશિલ મકવાણાના ઘરે જે એએમસીના કર્મચારીઓ છે તે પહોંચ્યા છે, પોલીસ કર્મચારીઓ છે તે પહોંચ્યા છે ને જે તેણે અનલીગલી રીતે કન્સ્ટ્રક્શન કર્યું હતું તેને ડિમોલાઇઝ કરવાની પ્રોસેસ હાથ ધરવામાં આવી છે। 2 દિવસ પહેલા વસ્ત્રાલમાં જાહેર રસ્તા પર ગાડીઓની તોડફોડ કરવી, હાથમાં તલવાર રાખીને લોકોને ડરાવવા, ધમકાવવા જે કામગીરી કરી હતી, એટલે કે જે ન્યુસન્સ ફેલાવ્યું હતું ને જેને લઈને લોકોમાં એક પ્રકારનો ડર પેદા થયો હતો। તે ડરના બાદ રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો। આજે વહેલી સવારથી એએમસીના જે અધિકારીઓ છે, પોલીસની જે ટીમ છે તે તમામ લોકોના ઘરે જઈને ડિમોલાઇઝ કરવાનું કામ શરૂ કર્યું હતું। અમદાવાદની અંદર જે પણ આ પ્રકારના લુખ્ખા તત્વો હોય, ખોખરામાં રહેતા હોય, અમરાઈવાડીમાં રહેતા હોય કે પછી અલગ અલગ જે પણ વિસ્તારમાં રહેતા હતા તે તમામના ઘર તોડી પાડવામાં આવ્યા છે અને અત્યારે જે વિસ્તાર છે, ખોખરા વિસ્તાર છે, ત્યાં પણ આ આશિલ મકવાણાનું ઘર છે તેને તોડવામાં આવી રહ્યું છે। એટલે કે દાદાનું બુલડોઝર જે છે તે ફેરવીને તમામ પ્રકારના જે અસામાજિક તત્વો છે તેમને એક પ્રકારની ચેતવણી આપવામાં આવી રહી છે કે